વેલકમ બેક. ફરી એકવાર વાત દિલ્હીની કરીએ. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ મામલે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પ્રખ્યાત અંબાજી મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. શક્તિદ્વાર ખાતે મેટલ ડિટેક્ટરથી સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ત્યારે અંબાજી મંદિરમાં 24 કલાક એલએમજી ગાર્ડ તૈનાત રહે છે. ત્યારે ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કાલે આ બ્લાસ્ટ થયા બાદ મંદિરની સુરક્ષામાં જે વધારો કરવામાં આવ્યો છે, જે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે અન્ય જે યાત્રાધામો છે તેને પણ એલર્ટ મોડ પર ત્યારે રાખવામાં આવ્યા છે. ખાસ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. બ્લાસ્ટની જે ઘટના બની હતી તેને લઈને જે યાત્રાધામો છે યાત્રાધામોને પણ એલર્ટ કરવામાં આવે ત્યારે યાત્રાધામ અંબાજીની વાત કરવામાં આવે તો ત્યારે કહી શકાય છે કે સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અને જે ભક્તો જે દર્શન કરવા આવતા હોય છે તેમને ટ્રેકિંગ દરમિયાન જે માતાજીના દર્શન કરવામાં પ્રવેશ આપવામાં આવતો હોય ત્યારે ગઈ રાત્રે પણ જે ડોગ સ્ક્વોડ હોય કે ડીએસ ટીમ હોય ગઈ રાત્રે પણ અંબાજીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, પણ એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી. ત્યારે અત્યારે પણ જે અંબાજી મંદિરમાં જે ભક્તો આવે છે તેને લઈને જે સઘન સુરક્ષા દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે તમામ ગેટો ઉપર પોલીસમાં પણ વધારો કરવામાં આવશે અને સઘન સુરક્ષામાં વધારો કરી અને અંબાજી મંદિરમાં આવતા ભક્તોને ચેકિંગ દરમિયાન જ અંબાજી મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હશે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની તેને લઈને જે અંબાજી મંદિરમાં પણ સુરક્ષામાં જે રીતે વધારો કરવામાં આવે ત્યારે કહી શકાય છે કે જે મંદિરના જે અલગ અલગ ગેટો છે અલગ અલગ ગેટો ઉપર જે કહી શકાય છે કે કોઈ પણ યાત્રિકો જે અંબાના દર્શન કરવા જતા હોય તેને કડક ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે અંબાજીની જે નજીકની સરહદ છાપરી કે ગુજરાત રાજસ્થાનની બોર્ડર હોય કે પછી અંબાજી મંદિર હોય તમામ ગેટો ઉપર જે સુરક્ષામાં જે વધારો કરવામાં આવશે ને અલગ અલગ સુરક્ષામાં વધારો કરાય, પોલીસમાં પણ વધારો કરાવે તેને લઈને જે અંબાજી મંદિર છે તેમાં જે ભક્તોમાં અંબાના દર્શન કરવા આવતા હોય છે તેને અલગ અલગ જે ગેટો ઉપર ચેકિંગમાં જે વધારો કરવામાં આવે તેને લઈને હાલ જે અંબાજી જે ડોગ સ્ક્વોડ હોય કે પછી ડીએસ ટીમ હોય ગઈ રાત્રે પણ અંબાજી મંદિરની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી.